ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 605 વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ પ્લસ તો વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ પ્લસ ની અંદર લાસ્ટ ટાઈમ આપણે ફંક્શન્સ ઓફ વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ જે એપ્લિકેશન્સ ફ્રેમવર્કની વાત કરી હતી અને એના અંદર ફંક્શન્સ ઓફ ફ્રેમવર્ક્સ જેમાં આપણે વાત કરી હતી ફ્રેમ ક્લાસ બટન ડાઉન ફંક્શન્સ ઓન પોઈન્ટ ફંક્શન્સ એપ્લિકેશન શટડાઉન બરાબર વિનમેન ફંક્શન્સ સીમાયએફ ક્લાસ એપ્લિકેશન સ્ટાર્ટઅપ આ બધા ફંક્શન્સની આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી બરાબર તો એટલા સુધી ક્લિયર હશે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક અને ફંક્શન્સ ઓફ એપ્લિકેશન્સ ફ્રેમવર્ક નાઉ સી નેક્સ્ટ જે છે એ છે એમએફસી લાઇબ્રેરીઝ મીન્સ કે એમએફસી કોને કહી શકાય એની રિસ્પેક્ટિવ શું છે એમએફસી એપ્લિકેશન્સ ફ્રેમવર્કમાં શું કામ કરે છે બરાબર તો એમએફસી મીન્સ વોટ MFC stand for Microsoft Foundation Class. This is the full form of MFC. બોલ્ડ કરું એટલે તમને વધારે ખ્યાલ આવે થોડી સાઈઝ વધારો ની જગ્યાએ MFC stand for Microsoft ફાઉન્ડેશન ક્લાસ જે માઇક્રોસોફ્ટ એ ફાઉન્ડેશન ક્લાસ કર્યા છે ક્લાસ લાઇબ્રેરીઝ બનાવી છે બરાબર એને આપણે શું કહીએ છીએ એમએફસી લાઇબ્રેરી શું કહીએ છીએ એમએફસી લાઇબ્રેરી એ શું પ્રોવાઈડ કરે છે તો કે MFC library provide set of function constant data types and classes to simplify creating application શું કહે છે કે MFC library જે છે એમએફસી લાઇબ્રેરી શું પ્રોવાઈડ કરે છે તો કે ફંક્શન્સ પ્રોવાઈડ કરે કોન્સ્ટન્ટ પ્રોવાઈડ કરે ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે ક્લાસ પ્રોવાઈડ કરે બરાબર એટલે આ દરેક વસ્તુનો સેટ હોય છે બરાબર એટલે કે MFC is the library. It provides a set of functions like as constant data types, બરાબર this is known as MFC. એ શું કામ કરે છે again simplify creating applications for the Microsoft Windows operating system. એ શું કરે છે જે એપ્લિકેશન્સ ક્રિએટ કરે છે ક્યાં તો કે માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જે એપ્લિકેશન્સ ક્રિએટ કરે છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર
આ માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન્સ ક્લાસ આટલી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, જેમાં વાત કરીએ સેટ ઓફ ફંક્શન્સ, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ, ક્લાસીસ, બરાબર. આ દરેકે દરેક વસ્તુનો સેટ હોય છે. લખીને કે લાઇબ્રેરી પ્રોવાઈડ સેટ ઓફ ફંક્શન્સ, કોન્સ્ટન્ટ એન્ડ ડેટા ટાઈપ એન્ડ ક્લાસીસ ટુ સિમ્પ્લિફાય ક્રિએટિંગ એપ્લિકેશન. તમે કોઈ સિમ્પલ એપ્લિકેશન્સ ક્રિએટ કર્યું હોય, કોઈ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, તો એ ટાઈમે તમે આ એમએફસી લાઇબ્રેરીનો યુઝ કરી શકો. બરાબર. તો આ એક ઓવરવ્યૂ કહી શકાય શોર્ટમાં એમએફસી લાઇબ્રેરી. પહેલું તો એમએફસી કોને કહી શકાય? એમએફસી એટલે કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ. આ ફાઉન્ડેશન ક્લાસ જે છે માઇક્રોસોફ્ટ, એ લાઇબ્રેરી એમએફસી લાઇબ્રેરી શું પ્રોવાઈડ કરે છે? તો કે સેટ ઓફ ફંક્શન્સ, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ, ક્લાસ, એવી કોઈ સિમ્પલી એપ્લિકેશન્સ ક્રિએટ કર્યું હોય વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, એ ટાઈમ આ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. આગળ વાત કરીએ કે યુ વિલ લર્ન અબાઉટ how to start and create Windows based applications using MFC. શું કહ્યું કે તમે કોઈ વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ ક્રિએટ કર્યું હોય તો એ વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ ક્રિએટ કરવા માટે તમે એમએફસી લાઇબ્રેરીનો યુઝ કરી શકો છો. લખીને કે યુ વિલ લર્ન ઓલ અબાઉટ, દરેક જગ્યાએ, હાઉ ટુ સ્ટાર્ટ એન્ડ ક્રિએટ વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ. કઈ રીતે સ્ટાર્ટ થાય ને કેવી રીતે આપણે એપ્લિકેશન્સ ક્રિએટ કરવી. એવી કોઈ જો વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ ક્રિએટ કરતા હોય, બરાબર, તો એ ટાઈમે તમે આ માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન્સ ક્લાસ યુઝ કરી શકો છો, એમએફસી નો યુઝ કરી શકો. બરાબર. લખીને કે યુ વિલ લર્ન ઓલ અબાઉટ હાઉ ટુ સ્ટાર્ટ એન્ડ ક્રિએટ વિન્ડોઝ બેઝ એપ્લિકેશન યુઝિંગ એમએફસી. તમે વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ ક્રિએટ કરવા માટે એમએફસી લાઇબ્રેરીનો યુઝ કરી શકો. બરાબર. તો ધીસ ઇઝ ધ બેસિક ઇન્ટ્રોડક્શન્સ ઓફ એમએફસી. બરાબર. આ એક બેસિક ઇન્ટ્રોડક્શન્સ કહી શકાય. બરાબર. એમએફસી. બરાબર. તો એમએફસી ના બેસિક ઇન્ટ્રોડક્શનમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તેની પ્રિસ્પેક્ટિવ શું છે? પ્રિસ્પેક્ટિવ્સ તો કે લિટલ અબાઉટ પ્રોગ્રામિંગ ફોર વિન્ડોઝ. વધારેમાં વધારે કઈ જગ્યાએ યુઝ થાય છે? વિન્ડોઝ. જેને આપણે શું કહીએ છીએ? લિટલ પ્રોગ્રામિંગ્સ. કેવું કહીએ છીએ? લિટલ પ્રોગ્રામિંગ. લખ્યું કે લિટલ અબાઉટ પ્રોગ્રામિંગ ફોર વિન્ડોઝ. વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ બનાવી એ ટાઈમે આપણે આ એમએફસી નો યુઝ કરી શકીએ, યુઝિંગ એમએફસી. બીજું, ધ બેસિક ઓફ પ્રોગ્રામિંગ ઇન સી પ્લસ પ્લસ. બીજો એમએફસી લાઇબ્રેરીનો કઈ જગ્યાએ યુઝ કરી શકો? જે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન્સ લાઇબ્રેરી જે ક્લાસ છે એનો બેસિક પ્રોગ્રામિંગ એટલે કે સી પ્લસ પ્લસ ની અંદર યુઝ કરી શકો. ખ્યાલ આવે? શું કહે કે ધ બેસિક ઓફ પ્રોગ્રામિંગ ઇન સી પ્લસ પ્લસ. જે બેસિક પ્રોગ્રામિંગ ઓફ સી પ્લસ પ્લસ છે એના અંદર યુઝ કરી શકો. એટલે લખ્યું ને ધ બેસિક ઓફ પ્રોગ્રામિંગ સી પ્લસ પ્લસ. અને બીજું કે આ એમએફસી જે છે એ લિટલ પ્રોગ્રામિંગ્સ છે જે વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ માટે યુઝ થાય છે. એટલે કે લિટલ અબાઉટ પ્રોગ્રામિંગ ફોર વિન્ડોઝ.
બરાબર. જે બેઝિક પ્રોગ્રામિંગ જેમ વાત કરીએ આપણે C++, એમાં પણ આ એમએફસી લાઇબ્રેરીનો યુઝ કરી. ઓકે, કે ધ બેઝિક ઓફ પ્રોગ્રામિંગ ઇન C++. જે થર્ડ પ્રિસ્પેક્ટિસ છે એ છે અન્ડરસ્ટેન્ડ ધ ફંડામેન્ટલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. શું કહે છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એને અન્ડરસ્ટેન્ડ કરો, સમજવું, એના કયા બેઝિક ફંડામેન્ટલ છે એ સમજવું. જેમ કે આપણે વાત કરી ક્લાસ, ઓબ્જેક્ટ, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, ડેટા એબ્સ્ટ્રેક્શન એન્ડ એન્કેપ્સ્યુલેશન્સ, ડાયનેમિક બાઇન્ડિંગ, મેસેજ પાસિંગ. બરાબર. આ જે બેઝિક ફંડામેન્ટલ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, એ તમારે સમજવા પડે. બરાબર. તો તમે આ એમએફસી ક્લાસનો યુઝ પ્રોપર કરી શકો. એટલે લખ્યું કે લિટલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે વિન્ડોઝ બેઝ. બીજું કયું કે બેઝિક પ્રોગ્રામિંગ C++ માં પણ તમે યુઝ કરી શકો છો. અને થર્ડ એ પ્રિસ્પેક્ટિવ છે કે જે ફંડામેન્ટલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એ તમારે શું કરવા પડે? સમજવા પડે. એટલે કે અન્ડરસ્ટેન્ડ ધ ફંડામેન્ટલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એ તમારે સમજવું પડે. જે એના ફંડામેન્ટલ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોને કહી શકાય, શા માટે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, એનો વેગ કયો છે, એના કન્સેપ્ટ શું છે, આ બધું તમારે એના ફંડામેન્ટલ જે છે એ સમજવા પડે. તો તમે એમએફસી ક્લાસનો યુઝ કરી શકો. એટલે કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન્સ ક્લાસ એ તમે પ્રોપર યુઝ કરી શકો. બરાબર. તો પ્રિસ્પેક્ટિવ્સના અંદર તમને કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે કહી શકો છો. બરાબર. બરાબર. આગળ વાત કરી કે વોટ ઇઝ એમએફસી. એમએફસી છે તો કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરી એટલે કે એમએફસી ઇઝ એન એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. એ શું છે? એપ્લિકેશન્સ ફ્રેમવર્ક ફોર પ્રોગ્રામિંગ ઇન માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે પ્રોગ્રામિંગ છે એના અંદર એપ્લિકેશન્સ ફ્રેમવર્ક એ શું છે? એના અંદર તમે આ એમએફસી નો યુઝ કરી શકો છો. લખીને કે ધ માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરી એટલે કે એમએફસી ઇઝ એન એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. કોનો એપ્લિકેશન્સ ફ્રેમવર્ક યુઝ કરી શકો તમે? તો કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પ્રોગ્રામિંગ. જે વિન્ડોઝ પ્રોગ્રામિંગ છે એનું તમે એમએફસી યુઝ કરી શકો છો. એટલે લખ્યું કે ધ માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરી એમએફસી is a applications framework for programming in Microsoft Windows. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે પ્રોગ્રામિંગ સિસ્ટમ છે એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પ્રોગ્રામિંગ સિસ્ટમ એ કયા એપ્લિકેશન્સ ફ્રેમવર્ક? તો એના અંદર તમે એમએફસી યુઝ કરી શકો. એટલે કે એમએફસી એટલે કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન્સ ક્લાસ is provide much of code. એ શું પ્રોવાઈડ કરે છે? તો કે કોડ પ્રોવાઈડ કરે છે. કઈ રીતે રિક્વાયર્ડ છે? તો નીચે આપેલું છે કઈ કઈ રીતે એમએફસી માં પ્રોવાઈડ થાય. તો પેલું છે મેનેજિંગ વિન્ડોઝ.
જે વિન્ડોઝ છે, આજે માન લો કે આ વિન્ડોઝ છે, આ વિન્ડોઝને મેનેજ કરવાનું કામ કરે છે. લખ્યું કે મેનેજિંગ વિન્ડો. તમારું જે સોફ્ટવેર ચાલી રહ્યું છે એ સોફ્ટવેરની દરેકે દરેક કન્ટેન્ટ્સ એટલે કે વિન્ડોઝ ને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? આઈએમએફસી. એટલે કે મેનેજિંગ વિન્ડોઝ. બીજું છે મેનુ એન્ડ ડાયલોગ્સ. ડાયલોગ બોક્સ. આ બધા જે મેનુ બાર છે, આ દરેકે દરેક મેનુ, માની લો કે આ વર્ડ છે, આ વર્ડના દરેકે દરેક મેનુ છે, દેખાય? હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ. આ મેનુ બાર અને એના ડાયલોગ બોક્સીસ, આ પણ તમારે ધ્યાન રાખો કે કયું મેનુ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશનને એક્સપાન્ડ કરે છે, કેવા ડાયલોગ બોક્સમાં એ તમે એપ્રોપ્રિએટ ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝન્ટ કરાવો છો. મેનુ કેવા ટાઈપ્સનું હશે? તમારી જે એપ્લિકેશન્સ જે છે એ એપ્લિકેશન્સની અંદર મેનુ કેવા ટાઈપ્સનું હશે, કેવા ટાઈપ્સની પરફોર્મ થશે એક્શન્સ, તો કેવા ટાઈપ્સનું ડાયલોગ બોક્સીસ ઇન અને આઉટ થશે. બરાબર. એટલે કે મેનુ એન્ડ ડાયલોગ બોક્સીસ. બીજું લખ્યું કે પરફોર્મિંગ બેસિક ઇનપુટ અને આઉટપુટ. પરફોર્મિંગ બેસિક ઇનપુટ અને આઉટપુટ. કે ઇનપુટ અને આઉટપુટ એ કઈ રીતે તમે પરફોર્મિંગ કરી શકો છો, કે ઇન્ફોર્મેશન્સ કેવી રીતે તમે આપી શકો ને એ એપ્લિકેશન છે એ તમને રિટર્નમાં રિસ્પોન્સ શું આપે છે, આ બંને વસ્તુ કેવી રીતે પરફોર્મ કરી શકો, જેને આપણે બેસિક ઇનપુટ આઉટપુટ કહીએ છીએ. આઈયુ શોર્ટમાં કહેવું તો કહી શકીએ આઈયુ, બેસિક ઇનપુટ આઉટપુટ. સેકન્ડ છે સ્ટોરિંગ કલેક્શન્સ ઓફ ડેટા ઓબ્જેક્ટ. સ્ટોરિંગ કલેક્શન્સ ઓફ ડેટા ઓબ્જેક્ટ. ડેટા ઓબ્જેક્ટ કઈ રીતે સ્ટોર કરવા, જે સ્ટોર થયેલા છે ડેટા ઓબ્જેક્ટ્સ એ શું રિપ્રેઝન્ટ કરે છે, કયા ફોર્મમાં, કેવી ઇન્ફોર્મેશન થ્રુ એ મેનેજ થાય છે. સ્ટોરિંગ કલેક્શન્સ ઓફ ડેટા ઓબ્જેક્ટ. કેવા કેવા ટાઈપ્સના તમે ઓબ્જેક્ટ સ્ટોર કરાવી શકો. જેને આપણે શું કહીએ છીએ? એમએફસી. શું કહીએ છીએ? એમએફસી. એટલે કે યુ કેન ઇઝીલી એક્સટેન્ડ ઓર ઓવરરાઇડ્સ ધ બેઝિક ફંક્શનાલિટી ધ એમએફસી ફ્રેમ. શું કરી શકો? જેની બેઝિક ફંક્શનાલિટી ઓફ એમએફસી છે, એમએફસી ફ્રેમવર્ક, એ બેઝિક ફંક્શનાલિટીને આપણે એક્સટેન્ડ પણ કરી શકીએ અને ઓવરરાઇડ પણ કરે છે. એક્સટેન્ડ અને ઓવરરાઇડ. એક્સટેન્ડ એટલે છૂટું પાડવું ને ઓવરરાઇડ એટલે ઓવરલેપ, જેને કહી શકાય એના એ ફંક્શન્સને એક કરતા વધારે ટાસ્ક અસાઇન. ઓવરરાઇડ્સ. Okay, you can easily extend or override the basic functionality the MFC framework.
C++ applications by adding your application specific code into MFC framework. જે C++ એપ્લિકેશન છે એ પણ તમે એડિંગ કરી શકો છો. જે તમારી એપ્લિકેશન સ્પેસિફિક કોડ છે જે MFC ફ્રેમવર્કની અંદર એમાં પણ તમે C++ એપ્લિકેશન્સ પણ એડ કરી શકો. એટલે કે યુ કેન ઇઝી, જો હવે આખું રીડ કરું છું કે યુ કેન ઇઝી extend and override the basic functionality of the MFC framework in you C++ applications by adding your application specific code into MFC framework. આનો મીનિંગ શું થાય કે એક તો આપણે એને MFC ને ઇઝીલી એક્સટેન્ડ કરી શકો, મતલબ છૂટું પાડી શકો, અને બીજું ઓવરરાઇડ કરી શકો, મતલબ એક કરતાં વધારે ટાસ્ક અસાઇન કરી શકો. આ ફંક્શનાલિટી શું કામ કરે છે MFC ફ્રેમવર્કની અંદર? તો કે માની લો કોઈ C++ એપ્લિકેશન્સ છે, એ C++ એપ્લિકેશન્સને એપ્લિકેશન સ્પેસિફિક કોડની અંદર MFC ફ્રેમવર્ક યુઝ પણ કરી શકો છો, એડિંગ પણ કરી શકો ફ્રેમવર્કની અંદર, જેને આપણે શું કહીએ છીએ MFC. એટલે વોટ ઇઝ MFC? MFC શું છે એની વાત કરી કે ફરી એકવાર કહી દઉં શોર્ટમાં કે MFC is the Microsoft Foundation Class Library is an application framework for the programming in Microsoft Windows. શું કહે છે MFC ક્લાસ લાઇબ્રેરી એપ્લિકેશન ફ્રેમવર્ક જે પ્રોગ્રામિંગ માઇક્રોસોફ્ટ વિન્ડો છે એના અંદર MFC યુઝ થાય. એ શું પ્રોવાઈડ કરે છે? તો કે કોડ પ્રોવાઈડ કરે છે. MFC પ્રોવાઇડ્સ મચ ઓફ ધ કોડ. એના અંદર કઈ કઈ વસ્તુ સામેલ છે? એક તો તમે એને મેનેજિંગ વિન્ડોઝ કરી શકો. આ બધી વિન્ડોઝ છે, આજે લખે વિન્ડોઝ, કર્સર ફરે છે એરોઝમાં, આ વિન્ડોઝને મેનેજ કરવાનું કામ કરે છે. બીજું મેનુ એન્ડ ડાયલોગ્સ બોક્સ, કે એના મેનુ કેવા છે, એ મેનુ કેવા કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન રિપ્રેઝન્ટ કરાવે છે, અને જ્યારે એક્શન્સ ફોલો થાય ત્યારે કેવા ટાઈપ્સના ડાયલોગ્સમાં એની ઇન્ફોર્મેશન્સને રિપ્રેઝન્ટ કરાવે છે. એટલે કે પરફોર્મિંગ બેસિક ઇનપુટ અને આઉટપુટ ઓપરેશન્સ. અને બીજું કે જે સ્ટોરિંગ કલેક્શન્સ ઓફ ઓબ્જેક્ટ છે, ડેટા ઓબ્જેક્ટ છે, એ પણ શું છે? એટલે શોર્ટમાં કહ્યું કે MFC ને તમે ઇઝીલી એક્સટેન્ડ અને ઓવરરાઇડ કરી શકો છો એની બેઝિક ફંક્શનાલિટી. માની લો કે MFC ફ્રેમવર્કની અંદર કોઈ C++ એપ્લિકેશન છે તો એને પણ આપણે એડિંગ કરી શકો છો. ક્યાં? આપણે એપ્લિકેશન સ્પેસિફિક કોડની અંદર MFC ફ્રેમવર્ક. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે MFC. ધીસ ઇઝ નોન એઝ MFC. શું કહે છે? MFC. આગળ વાત કરીએ તો MFC ફ્રેમવર્ક શું કહ્યું? MFC ફ્રેમવર્ક. MFC ફ્રેમવર્ક શું કહે છે? Okay, the MFC frameworks provide a set of reusable class designed to simplify Windows programming. MFC framework શું પ્રોવાઈડ કરે છે? reusable class. ફરીથી એ શું સેટ પ્રોવાઈડ અ સેટ ઓફ reusable class. MFC framework પ્રોવાઈડ કરે છે શું? જે reusable ક્લાસ છે જે સેટ કર્યા છે એ દરેકે દરેક ડિઝાઇન્સ તમે શેમાં કરી શકો છો? વિન્ડોઝ પ્રોગ્રામિંગ. લખીને ફર્સ્ટ પોઈન્ટ
The MFC framework provides a set of reusable classes designed to simplify Windows program. એટલે કે વિન્ડોઝ પ્રોગ્રામિંગ જે છે એના અંદર તમે સિમ્પલ ડિઝાઇન કરી શકો, જેના ક્લાસ આપેલા છે રીયુઝેબલ ક્લાસ, એના થ્રુ તમે સિમ્પલ ડિઝાઇન્સ કરી શકો છો વિન્ડોઝ પ્રોગ્રામ. જે કોડ પ્રોવાઈડ કરે છે તો MFC ફ્રેમવર્ક. બરાબર. આગળ વાત કરીએ. Okay, MFC provides classes for many objects. MFC classes શું પ્રોવાઈડ કરે છે? એક કરતા વધારે ઓબ્જેક્ટ્સ, એટલે કે મેની ઓબ્જેક્ટ્સ. કયા કયા? લાઈક એ સ્ટ્રિંગ છે, ફાઇલ છે, કલેક્શન છે, એન્ડ સો ઓન. When MFC is the classes for many objects, provides many objects. MFC શું પ્રોવાઈડ કરે છે? એક કરતા વધારે ઓબ્જેક્ટ, લાઈક એ સ્ટ્રિંગ્સ હોય, ફાઇલ્સ હોય. જે રોજનો રોજ પ્રોગ્રામિંગમાં યુઝ થતો. Again, MFC provides for many objects such as string, file, and collections that are used in everyday programming. રોજનો રોજ આપણે યુઝ કરતો સ્ટ્રિંગનો, ફાઇલનો, કલેક્શન્સનો. બરાબર. The collections is a one or more data type. બરાબર, જેમાં હેશ મેપ, હેશ ટેબલ, ટ્રી, આ બધું જે છે ધીસ ઇઝ નોન એઝ કલેક્શન્સ. બરાબર. તમે જાવા કલેક્શન્સ કરશો તો જે ડેટા સ્ટ્રક્ચરના જેટલા બી કન્સેપ્ટ છે એટલા તમે જાવાના અંદર ઇમ્પ્લિમેન્ટ્સ કરી શકો છો યુઝિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. સિન્ટેક્સ ચેન્જિંગ થઈ જાય. બરાબર. એટલે શું કહ્યું કે MFC provides classes of many object, એક કરતા વધારે ઓબ્જેક્ટ ક્લાસીસ પ્રોવાઈડ કરે છે. જેમાં આપણે વાત કરી સ્ટ્રિંગ હોય કે ફાઇલ હોય, કલેક્શન્સ હોય. આનો દરેક રોજનો રોજ આપણે પ્રોગ્રામિંગની અંદર યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. એટલે કહ્યું કે એને MFC એ એક કરતા વધારે ઓબ્જેક્ટ્સ પ્રોવાઈડ કરે છે, એટલે કે મેની ઓબ્જેક્ટ્સ પ્રોવાઈડ કરે છે. આગળ વાત કરીએ MFC ફ્રેમવર્કમાં તો ઇટ ઇઝ પ્રોવાઈડ ક્લાસીસ ફોર કોમન વિન્ડોઝ API. શું કહ્યું? એ શું પ્રોવાઈડ કરે છે તો કે કોમન વિન્ડોઝ એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, common Windows classes provide and data structures such as Windows controls and device context. Okay, it also provide a common classes Windows APIs data structures such as Windows control and device context. એ શું પ્રોવાઈડ કરે છે
તો કે કોમન ક્લાસીસ ઓફ વિન્ડોઝ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એટલે કે એપીઆઈ. તમારે કોઈ વિન્ડોઝ એપીઆઈ યુઝ કર્યું હોય તો એ ટાઈમે તમે આ એમએફસી ક્લાસ જે ફ્રેમવર્ક છે એના કોમન કંટ્રોલ્સ તમને પ્રોવાઈડ થાય છે. જેમ કે ડેટા સ્ટ્રક્ચર તરીકે એને કહ્યું છે કે સચ એઝ વિન્ડોઝ હોય અથવા કોઈ કંટ્રોલ્સ હોય અથવા કોઈ ડિવાઇસીસ કન્ટેક્સ હોય એન્ડ સો ઓન. તો આ બધા તમે ડેટા સ્ટ્રક્ચર અને વિન્ડોઝ એપીઆઈમાં યુઝ કરી શકો છો. આ ફ્રેમવર્ક આ ક્લાસીસ પ્રોવાઈડ કરે છે. એટલે લખે ને કે ઇટ પ્રોવાઈડ classes for common Windows API and data structure such as window control and context device context. This is known as MFC framework. આપણે શું કહીએ છીએ MFC framework. આગળ વાત કરીએ the framework also provide solid functions. framework બીજું શું પ્રોવાઈડ કરે છે તો કે solid functions. for advanced features such as ActiveX and document view processing. solid functions પ્રોવાઈડ પણ કરે છે જેને આપણે એડવાન્સ ફીચર્સ કહીએ છીએ. વધારાનો લાક્ષણિકતા જેને કહી શકાય ફીચર્સ. કયો છે તો કે એક્ટિવેક્સ જે ડેટાબેઝ ઓપરેશન્સ માટે આપણે યુઝ કરીએ છીએ. સચ એઝ એક્ટિવેક્સ એન્ડ ડોક્યુમેન્ટ વ્યૂ પ્રોસેસિંગ. કોઈ ડોક્યુમેન્ટ દર્શાવવું એવી કોઈ પ્રોસેસિંગ કરવી તો તમે એક્ટિવેક્સ એટલે આપણે એવું કહી શકીએ કે ટેબલમાં રહેલા ડેટાને ડિસ્પ્લે કરવા. તો એ ટાઈમે તમે ડેટાબેઝ કનેક્ટિવિટી કરી અને એટલે કે એક્ટિવેક્સ કનેક્ટિવિટી ડેટાબેઝ ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો. એટલે કે ધ ફ્રેમવર્ક આર ઓલ્સો પ્રોવાઈડ અ સોલિડ ફાઉન્ડેશન્સ ફોર મોર એડવાન્સ ફીચર્સ. આ સોલિડ ફાઉન્ડેશન્સ એ વધારાની ફીચર્સ કહી શકાય જે શું કામ કરે છે તો કે એક્ટિવેક્સ થ્રુ તમે ડેટા વ્યૂ પ્રોસેસિંગનું કમ્પોનન્ટ્સ પ્રોવાઈડ કરી એ પણ ફેસિલિટી પ્રોવાઈડ થાય છે. બરાબર. તો ધ ફ્રેમવર્ક ઓલ્સો પ્રોવાઈડ અ સોલિડ ફાઉન્ડેશન્સ ફોર મોર એડવાન્સ ફીચર્સ such as ActiveX and document view processing. બરાબર. This is known as MFC framework. શું કહીએ છીએ આપણે MFC. એટલે કે એડિશન્સ ઓફ MFC. શું એડિશન્સ MFC પ્રોવાઈડ કરે છે Okay, MFC provide an applications framework. શું પ્રોવાઈડ કરે છે એપ્લિકેશન ફ્રેમવર્ક ઇન્ક્લુડિંગ ક્લાસીસ. શું ઇન્ક્લુડ થાય છે એના અંદર ક્લાસ ઇન્ક્લુડ થાય છે એન્ડ ધેટ મેકઅપ ધ એપ્લિકેશન્સ આર્કિટેક્ચર હાયરાર્કી. તો MFC પ્રોવાઈડ એના એપ્લિકેશન્સ ફ્રેમવર્કના અંદર ક્લાસ ઇન્ક્લુડ કરે છે અને એપ્લિકેશન્સ આર્કિટેક્ચરને હાયરાર્કીમાં ડિસ્પ્લે કરાવે છે. શું કરે છે એપ્લિકેશન્સ આર્કિટેક્ચરને હાયરાર્કીમાં ડિસ્પ્લે કરાવે જેને આપણે MFC ફ્રેમવર્ક કહીએ છીએ. શું કહીએ છીએ MFC. બરાબર. તો MFC ફ્રેમવર્કમાં કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ આટલા સુધી હોય તો તમે પૂછી શકો છો.
ફરી એકવાર તમને શોર્ટમાં કહી દઉં કે એમએફસી ફ્રેમવર્ક કોને કહી શકાય. ઓકે, એમએફસી ફ્રેમવર્ક એ શું પ્રોવાઈડ કરે છે તો કે સેટ ઓફ રીયુઝેબલ ક્લાસ ડિઝાઇન ટુ સિમ્પ્લિફાઈ વિન્ડોઝ પ્રોગ્રામ. જો કે તમારે ડિઝાઇન્સ કરવું હોય સિમ્પ્લિફાઈ વિન્ડોઝ પ્રોગ્રામ તો એ ટાઈમે તમે એમએફસી ફ્રેમવર્ક યુઝ કરી શકો છો. બીજી વાત કરીએ કે એમએફસી શું પ્રોવાઈડ કરે છે તો કે મેની ઓબ્જેક્ટ્સ સચ એઝ સ્ટ્રિંગ, ફાઇલ એન્ડ કલેક્શન્સ, જે આપણે રોજનો રોજ યુઝ કરીએ છીએ એવા ક્લાસીસ ઓબ્જેક્ટ, જે બેસિક ઓબ્જેક્ટ કહી શકાય, એ બેસિક ઓબ્જેક્ટ પણ એમએફસી પ્રોવાઈડ કરે છે, એમએફસી ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. બરાબર. બીજું કયું કે ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ક્લાસીસ ફોર કોમન વિન્ડોઝ એપીઆઈ, એટલે કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. કોમન વિન્ડોઝ એપીઆઈ શું પ્રોવાઈડ કરે છે ક્લાસીસ તો કે ડેટા સ્ટ્રક્ચર લાઈક એઝ વિન્ડોઝ કંટ્રોલ અને ડિવાઇસ કન્ટેક્સ. વિન્ડોઝ કંટ્રોલ અને ડિવાઇસ કન્ટેક્સ પ્રોવાઈડ કરે કોણ આઈએમએફસી. બીજું શું પ્રોવાઈડ કરે છે ફ્રેમવર્ક? ફ્રેમવર્ક આર ઓલ્સો પ્રોવાઈડ સોલિડ ફાઉન્ડેશન્સ ફોર અ મોર એડવાન્સ, એટલે કે એડવાન્સ ફીચર્સ તરીકે શું પ્રોવાઈડ કરે તો કે એક્ટિવેક્સ ડોક્યુમેન્ટ વ્યૂ પ્રોસેસિંગ. કોઈ તમારે ડેટાબેઝ ઓપરેશન્સ પરફોર્મ કરવું તો પણ તમે આઈએમએફસી ફ્રેમવર્કમાં કરી શકો. અને વધારાની એડિશન્સ તરીકે કે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક ના ક્લાસીસ તે ઇન્ક્લુડ કરે છે, જેનો એપ્લિકેશન્સ આર્કિટેક્ચર્સ કેવું આઈરાચીમાં તમે આઈરાચીમાં એપ્લિકેશન્સ આર્કિટેક્ચર્સ ક્રિએટ કરી શકો છો, જેને આપણે શું કહીએ છીએ એમએફસી ફ્રેમવર્ક્સ. શું કહીએ છીએ? એમએફસી ફ્રેમવર્ક. બરાબર. નાઉ સી નેક્સ્ટ છે વાય એમએફસી. એમએફસી કેમ, કોને કહી શકાય? તો કહીએ કે એમએફસી વર્ક ઇઝ અ પાવરફુલ એપ્રોચ. એમએફસી કેવું કામ કરે છે? પાવરફુલ એપ્રોચ, ફાસ્ટ. કેમ કે એમએફસી ફ્રેમવર્ક ઇઝ અ પાવરફુલ. એમએફસી ફ્રેમવર્ક કેવું છે? પાવરફુલ. That approach that let you build upon the work of expert programmer for Windows. કોઈ એક્સપર્ટ પ્રોગ્રામર હોય વિન્ડોઝનું એ ઝડપથી કામ કરી શકે એમએફસી. એટલે કે એમએફસી ફ્રેમવર્ક ઇઝ અ પાવરફુલ એપ્રોચ that let you build upon the work of expert programmer for Windows. વિન્ડોઝનો એક્સપર્ટ પ્રોગ્રામર હોય એના અંદર ઝડપથી કામ કરી શકે, કારણ કે એને દરેકે દરેક ટૂલ્સ ટેકનોલોજીનો એવો પ્રોપર ખ્યાલ હોય છે. બરાબર. એટલે એ પ્રોપર ડિઝાઇન્સ, પ્રોપર કોડિંગ્સ, પ્રોપર એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકે છે. બરાબર. એટલે શું કહીએ ને કે આપણે કહીએ પાવરફુલ છે. શું છે? પાવરફુલ. The MFC framework is powerful approach that let you build upon the work for expert programmer for Windows.
MFC framework has the following advantages. કયા advantages MFC framework provide કરે છે? તો પહેલો એડવાન્ટેજીસ છે એ છે શોર્ટેસ્ટ ડેવલપમેન્ટ ટાઈમ. કયો છે? શોર્ટેસ્ટ ડેવલપમેન્ટ ટાઈમ, એટલે કે ઓછા ટાઈમમાં ડેવલપમેન્ટ થાય. ઓછા ટાઈમમાં ડેવલપમેન્ટ થાય એપ્લિકેશન. ઓકે, કે ઇટ શોર્ટેસ્ટ ડેવલપમેન્ટ ટાઈમ. ડેવલપમેન્ટ ટાઈમ કેટલો છે? ઓછો લાગે છે. બીજો એડવાન્ટેજીસ છે MFC નું, તો એ છે ઇટ મેક્સ કોડ મોર પોર્ટેબલ. કોડ પણ કેવો છે? પોર્ટેબલ છે. પોર્ટેબિલિટી આપે છે, સિક્યોરિટી આપે છે. મતલબ કે પોર્ટેબિલિટી એટલે તમારે કોડ કન્વર્ઝન્સ ઇઝીલી તમે કરી શકો છો. બાઇટ કોડ ટુ મશીન કોડ ટુ સોર્સ કોડ ને સોર્સ કોડ ટુ બાઇટ કોડ, એ ઝડપથી થાય છે. એટલે શું કહે છે? ઇટ મેક્સ કોડ મોર પોર્ટેબલ. એ શું છે? પોર્ટેબલ કોડ્સ. This is the second advantages of MFC. બીજું કઈ? તો કે it also provide Tramdons support without reducing programming freedom and flexibility. ये જે પ્રોગ્રામિંગ ફ્લેક્સિબિલિટી છે, જે ફ્રીડમ છે, એ સપોર્ટ નથી, વિધાઉટ સપોર્ટેડ છે. ટ્રેન્ડોમિનસ એને કહી શકે, ટ્રેમોન્સ. એ શું પ્રોવાઈડ કરે? ટ્રેમોન્સ પ્રોવાઈડ કરે. તમે વિધાઉટ સપોર્ટ તમે રિડ્યુસિંગ કરી શકો છો, ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી. બરાબર. તમારે એના માટે કોઈ સપોર્ટેડ ક્લાસીસ કે ફ્લેક્સિબિલિટી તમારી જાતે જ વિધાઉટ સપોર્ટિંગ પ્રોગ્રામિંગ તમે લઈ શકો. કોઈ ક્લાસની કે કોઈ ફંક્શન્સની કે એવી ડિપેન્ડેડ નથી, વિધાઉટ સપોર્ટ. ઓકે, કે ઇટ ઓલ્સો પ્રોવાઇડ ટ્રેમોન્સ સપોર્ટ વિધાઉટ રિડ્યુસિંગ પ્રોગ્રામિંગ ફ્રીડમ એન્ડ ફ્લેક્સિબિલિટી. તમારે કોઈ એપ્લિકેશન્સની અંદર ફ્લેક્સિબિલિટી કે ફ્રીડમ્સ આપ્યું હોય, તો કોઈ ફંક્શન્સને તમારે છૂટ આપ્યું કે ભાઈ યુઝર અહીંયા ક્લિક કરે તો આવું ડિસ્પ્લે થઈ શકે, અહીંયા ક્લિક કરે તો આવું, તો એ કોઈ વિધાઉટ ફંક્શન્સ વગર તમે વિધાઉટ સપોર્ટ વગર તમે આ વસ્તુ કરી શકો. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એડવાન્ટેજીસ ઓફ MFC લાઇબ્રેરી. જે ફોર્થ એડવાન્ટેજીસ છે એ છે ઇટ ગિવ્સ ઇઝી એક્સેસ ટુ હાર્ડ ટુ પ્રોગ્રામ. શું કહે? ઇટ ગિવ્સ ઇઝી એક્સેસ ટુ હાર્ડ પ્રોગ્રામ. કે કોઈ હાર્ડ પ્રોગ્રામ હોય એ શું છે? ઇઝીલી તમે એક્સેસ કરી શકો. એટલે કે ઇટ ગિવ્સ શું આપે છે? ઇઝી એક્સેસ ટુ હાર્ડ પ્રોગ્રામ. કોઈ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ હોય તો એ કોમ્પ્લેક્સ પ્રોગ્રામને તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો. કારણ શું? કે યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ એન્ડ ટેકનોલોજી. કારણ કે આ GUI છે. એવું છે? GUI છે, યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ, ટેકનોલોજી યુઝ થાય. બરાબર. એટલા માટે કોઈ તમે કોમ્પ્લેક્સ પ્રોગ્રામને પણ ઇઝીલી એક્સેસ કરી શકો. ખ્યાલ આવ્યો? શું કહ્યું? ઇટ ગિવ્સ ઇઝી એક્સેસ ટુ હાર્ડ પ્રોગ્રામ, યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ એની ટેકનોલોજીસ. કારણ કે એ GUI છે, એટલા માટે તમે ઇઝીલી કોમ્પ્લેક્સ પ્રોગ્રામને પણ એક્સેસ કરી. જે લાસ્ટ
એડવાન્ટેજીસ છે એ છે એમએફસી સિમ્પ્લિફાયર ડેટાબેઝ પ્રોગ્રામિંગ. એમ્પ્લોયર્સ કયા સિમ્પ્લિફાઈડ ડેટાબેઝ પ્રોગ્રામિંગ કરી શકે છે? તો જેમાં આપણે વાત કરીએ ડેટા એક્સેસ ઓબ્જેક્ટ એટલે કે ડીઓ કનેક્ટિવિટી, જે આપણે વીબીમાં કરી. કઈ ડેટાબેઝ ડેટા એક્સેસ ઓબ્જેક્ટ કયા ડેટાબેઝ ઓપરેશન્સ પ્રોવાઈડ કરી શકો? તો એક તો ડીઓ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી શકો, જેને આપણે શું કહીએ છીએ ડેટા એક્સેસ ઓબ્જેક્ટ. અને ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી એટલે કે ઓડીબીસી. બંને કનેક્ટિવિટી આપણે કરી શકો છો. કઈ કઈ? એક ડીઓ કનેક્ટિવિટી અને એક બીજી ઓડીબીસી એટલે કે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી. એન્ડ નેટવર્ક પ્રોગ્રામિંગ થ્રુ વિન્ડોઝ સોકેટ. બીજું શું કરી શકો? નેટવર્ક પ્રોગ્રામિંગ અને વિન્ડોઝ સોકેટ પ્રોગ્રામિંગ પણ આપણે એમએફસી ક્લાસ લાઇબ્રેરી ફ્રેમવર્ક થ્રુ કરી શકો. બરાબર. તો ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ એમએફસી. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. બરાબર. તો આપણે આજે ચલાવ્યું એમએફસી. એમએફસી શું છે? એમએફસી કોને કહી શકાય? એમએફસી ફ્રેમવર્ક અને વાય એમએફસી. બરાબર. તો આટલા સુધી કોઈ ચલાવ્યું, એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. બરાબર. હવે વાત કરવાની હતી અસાઇનમેન્ટની. તો અસાઇનમેન્ટ માટે આ એક ક્વેશ્ચન્સ લખજો કે એક્સપ્લેન એમએફસી ક્લાસ લાઇબ્રેરી ઇન brief. આ ક્વેશ્ચન્સ એક ક્વેશ્ચન કયો? એક્સપ્લેન એમએફસી ક્લાસ લાઇબ્રેરી ઇન બ્રીફ. બરાબર. અગાઉ પણ મેં બે ક્વેશ્ચન્સ આપ્યા હતા તો વોટ ઇઝ એક્સપ્લેન એપ્લિકેશન્સ ફ્રેમવર્ક ઇન બ્રીફ, અને બીજો આપ્યો તો મેં એક્સપ્લેન ફ્રેમવર્ક ફંક્શન્સ ઇન બ્રીફ. બરાબર. જો ના ખ્યાલ હોય તો ફરીથી આ બે ક્વેશ્ચન્સ લખી દઉં છું કે એક્સપ્લેન એપ્લિકેશન ફ્રેમવર્ક ઇન બ્રીફ. બીજો આપણે તમે એક્સપ્લેન ફ્રેમવર્ક ફંક્શન, જેમાં ઓન માય ફ્રેમ ને એ બધા ફંક્શન્સ હતા ને એ બધા ફંક્શન. બરાબર. તો આ ત્રણ ક્વેશ્ચન્સ જે છે આ તો બે મેં અગાઉ આપેલા જ હતા બરાબર, પણ તો બી ના ખ્યાલ હોય તો ફરીથી તમને રિવાઇઝ કરાવી લઉં. બરાબર. કે એપ્લિકેશન ફ્રેમવર્ક ઇન બ્રીફ, ફ્રેમવર્ક ફંક્શન્સ જેમાં આપણે વાત કરી હતી ઓન ફંક્શન્સ, બટન ડાઉન ફંક્શન્સ, આ બધા ફંક્શન્સ જે જોયા તે, અને એક આજે જે ચલાવ્યું ક્વેશ્ચન્સ એટલે કે એમએફસી ક્લાસ લાઇબ્રેરી ઇન બ્રીફ. બરાબર. જે આપણે આ ચલાવ્યું. બરાબર. તો આ ત્રણ ક્વેશ્ચન્સ અસાઇનમેન્ટ માટે. બરાબર. તો આ લેક્ચરમાં આટલા સુધી ઇનફ છે. ફરીથી તમને થોડું રિવાઇઝ કરાવી લઉં. કે એમએફસી મીન્સ વોટ? બરાબર. તો આપણે વાત કરીએ કે એમએફસી ઇઝ ધ માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ. એ શું પ્રોવાઈડ કરે છે?
બરાબર. તો કે સેટ ઓફ ફંક્શન્સ, constant data type and classes to simplify applications of Microsoft Windows operating system. બરાબર. શું કરે છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. એ પ્રોવાઈડ એપ્લિકેશન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર. એના આપણે પ્રિસ્પેક્ટિવ્સ ઓફ જે સેટ ઓફ ફંક્શન્સ, કોન્સ્ટન્ટ ડેટા ટાઈપ આ બધું પ્રોવાઈડ કરે છે. પ્રિસ્પેક્ટિવની વાત કરી હતી તો કે એ લિટલ અબાઉટ વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વિન્ડોઝ છે. બેઝિક પ્રોગ્રામિંગ C++ તરીકે યુઝ થાય છે અને જે તમારે સમજવાનું કે એના બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફંડામેન્ટલ છે એ તમારે સમજવું. એના પછી આપણે વોટ ઇઝ એમએફસી, એમએફસી ફ્રેમવર્ક, વાય એમએફસી, બરાબર, એટલે કે એડવાન્ટેજીસ સાથે આપણે આ ટોપિક્સ કમ્પ્લીટ કર્યો છે. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. આટલા સુધી રાખીએ. બરાબર. એમએફસી ફ્રેમવર્ક, વાય એમએફસી, વોટ ઇઝ એમએફસી અને પ્રિસ્પેક્ટિવ્સ ઓફ એમએફસી. બરાબર. નેક્સ્ટમાં જોઈશું વિઝ્યુઅલ C++ કમ્પોનન્ટ. બરાબર. તો આ લેક્ચર્સમાં આટલા સુધી ઇનફ છે. બરાબર. થેન્ક યુ.